નારદ મુનિનું પાત્ર કેટલા લોકોને ખબર છે કે નારદ કોણ હતા, શું હતા, એને શું કર્યું? હિન્દુ ધર્મની સૌથી મોટી કરુણા છે કે હું અને તમે આપણા ગ્રંથોથી દૂર થયા છીએ. હું અને તમે એ ભગવાનના ચરિત્રોથી દૂર થયા છીએ. હું અને તમે એ દેવ મનુષ્યોથી દૂર થયા છીએ કે જેમણે આ પૃથ્વી ઉપર અઢળક એવા કાર્યો કર્યા કે જો એમનું એક કાર્ય મને લાગી જાય ને તો તમારું અને મારું જીવન ધન્ય બની જાય. નારદજી એ વ્યક્તિ હતા કે જેમણે નાનપણમાં પિતાને ગુમાવ્યા. એમના માતા બીજાના ઘરે કાર્ય કરતા, બીજાના ઘરે કામ કરીને સાંજે ઘરે પાછા વળતા હતા. ખૂબ નાની ઉંમરમાં એમને સાપ કરડ્યો. નારદજી ખૂબ નાના હતા અને માતા પિતા બંનેનું અવસાન થયું. નારદજીએ નક્કી કર્યું, તમે જો ભગવદ્ ગીતામાં ખૂબ સરસ મજાનો આ પ્રસંગ ભગવાને વર્ણવેલો છે કે નારદ કોણ હતા. એમ ભાગવત મહાપુરાણ તમે વાંચતા હો તો એમાં નારદજીનું ખૂબ સરસ મજાનું વર્ણન થયું છે કે બાળકે શું વિચાર્યું, નાની ઉંમરમાં મા બાપ જતા રહ્યા છે એ પણ ભગવાનની કરુણા છે મારા ઉપર. વિશ્વાસ જુઓ ભગવાન ઉપર કેટલો એ વ્યક્તિને કે ભગવાને કંઈક સમજી વિચારીને કર્યું હશે. આપણે સારું થાય તો ભગવાનમાં રાજીપો, ખરાબ થાય તો મારા નસીબ ફૂટલા. આપણી સમદ્રષ્ટિ ભગવાન પર પણ નથી રહેતી. નારદજી એમ વિચાર્યું આ પણ પ્રભુની કૃપા છે. એ જંગલમાં નીકળી પડ્યા, એમણે સાધના કરી, એમણે તપ કર્યા. ભગવાનનું એક દિવસ રાત્રે એમને ખૂબ તેજોમય સ્વરૂપ જોયું અને ભગવાને એમને દર્શન આપ્યા અને અચાનક જતા રહ્યા. નારદજીને એમ થયું કે આટલી જ ક્ષણભર માટે જ દર્શન આપવા માટે આવ્યા હશે. એમને એ સુતા સમાધિમાં જ સુતા હતા, ધ્યાનમાં જ સુતા હતા. સુતા એમને ભગવાને સપનામાં આવીને વાત કરી કે હું તને ક્ષણભર માટે એટલા માટે દર્શન આપવા માટે આવ્યો છું કે તારું ધ્યાન બળ, તારું યોગ બળ એટલું બધું વધાર કે તારા હાથે અનેક લોકો મારા સુધી પહોંચી શકશે. તો ખરેખર નારદ મુનિ એ બનવાનું છે કે આ વ્યક્તિનો હાથ ઝાલીને ભગવાનની સમીપ લઈ જઈએ, બીજી વ્યક્તિનો હાથ ઝાલીને પણ ભગવાનની સમીપ લઈ જઈએ. તમે જો કોઈ પણ કાર્ય કરતા પહેલા વિષ્ણુ પણ નારદજીને પૂછે છે. એ નારદજી છે, તમને મને ખબર નથી એટલે આપણે એમ કહી દઈએ આ નારદ મુનિ જેવી છે. પણ નારદજીનું આ ખરેખર કાર્ય છે. મારા ને તમારા બાળકોને શીખવવાનું છે કે નારદજી જેવો બન બેટા, કૃષ્ણ જેવો બન, વિષ્ણુ જેવો બન, અર્જુન જેવો બન. બનવું હોય તો મીરાબાઈ જેવા બનો, જીજાજી જેવા બનો, જીજાબાઈ જેવા બનો. બનવું હોય તો કસ્તુરબા બનો, બનવું હોય તો હીરાબા બનો, બનવું હોય તો રાણી લક્ષ્મીબાઈ બનો. અને જાજુ ન બની શકીએ તો કાંઈ નહીં, હું મારા ઘરની એક સારી સ્ત્રી તો બનું, એક સારી માતા તો બનું, એક સારું વડીલ બની શકું.